અહીંયા વાંચી શકો છો. પાંડવોના વનવાસ દરમિયાન ભીમ આ જગ્યા ઉપર અનાજ દળતા હતા. તો પાંડવોના સમયની આ એક વિશાળ ઘંટી આવેલી છે. તો ચાલો હું તમને બતાડું. શનિ અને રવિ અને મંગળ તો પબ્લિક પર કાયમ ચાલુ રહે છે. તો જો વર્ષો પહેલાં કંઈક આ રીતનું મંદિર આપણને જોવા મળતું હતું. જોવાલાયક આગળ નીચે શિવજીનું મંદિર છે, એ બી પુરાણ છે, રિપેરિંગ કર્યું છે. પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને આ જ જગ્યા ઉપર બાણ મારીને પાણી કાઢ્યું હતું અને તે પાણી છે તે અત્યારે પણ ચાલુ છે. પણ ક્યાં જ્યારે પાંડવો વનવાસના પાંડવો રોકાયેલા પાંડવોના મૃત્યુ કહેવામાં આવે છે. તો હવે એમને લંબાઈ 18 ફૂટ લંબાઈ છે. હા, નીચે દબાયા શનિની પનોતી છે. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર. જાંબુઘોડાના ગાઢ જંગલોની વચ્ચે જંડ ગામની અંદર જંડ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો આજના વિડીયોની અંદર આપણે આ પ્રાચીન હનુમાનજીના મંદિરે દર્શન કરીશું. એ સાથે અહીંયા પાંડવોના ઘણા બધા અવશેષો છે, જેમ કે ભીમની ઘંટી છે, અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું, તે કૂવો છે. તો આ બધી જ જગ્યા બતાડીશું. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો. મિત્રો, ફાઇનલી આપણે જે જંડ હનુમાન મંદિર છે ત્યાં પહોંચી ગયા છે. આ સામે મંદિર છે, સામે જે રસ્તો છે ત્યાં થઈને આપણે મંદિરની અંદર જવાનું છે. અને જોઈ શકો છો મંદિરની આજુબાજુમાં તમને ઘણી બધી દુકાનો જોવા મળે છે, જ્યાંથી તમે નારિયેળ પ્રસાદ અગરબત્તી પણ લઈ શકો છો. જે અમે લઈ લીધું છે, 50 રૂપિયા પ્રાઇસ છે. અને અહીંયા તમે તમારી કાર હોય કે બાઇક હોય પાર્કિંગ કરી શકો છો. આ જુઓ. તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ. મિત્રો, જેવા મંદિરની અંદર જવા માટે આ રિલિંગોની અંદર આવો છો ત્યાં તમારે તમારા પગરખા ઉતારવાના છે. પછી પગરખા ઉતારીને તમે આ જે રિલિંગો છે તેની અંદર થઈને જઈ શકો છો, વાંચી શકો છો. જન હનુમાન મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આ થોડા પગથિયા છે, તે ચડીને તમારે મંદિર સુધી જવાનું છે. પછી તમને હનુમાનજીની વિશાળ પ્રતિમાના દર્શન થશે. તો આજે શનિવારનો દિવસ છે, તો પબ્લિક પણ ખૂબ જ છે. આ જુઓ, અહીંયા ઘણી બધી પ્રાચીન પ્રતિમાઓ પણ તમને જોવા મળશે. આ જુઓ, અહીંયા પણ ઘણી બધી પ્રાચીન પ્રતિમાઓ મૂકેલી છે. તો આ જોઈ શકો છો તમે બધી જ પ્રતિમાઓ. તો આ સામે મંદિર છે હનુમાનજીનું. મિત્રો, ફાઇનલી મંદિરની અંદર પહોંચી જાઓ છો એટલે પહેલાં તમને ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાના દર્શન થાય છે. એક બાજુ હનુમાનજીની પ્રતિમા છે, એક બાજુ ગણેશજીની પ્રતિમા છે. પછી અહીંયા દર્શન કરીને તમે જેવા આગળ વધો છો એટલે તમને હનુમાનજીની વિશાળ પ્રતિમાના દર્શન થાય છે. તો આ જુઓ, આ છે જંડ હનુમાન દાદાનું મંદિર. તો તમે દર્શન કરી શકો છો. અને તેમના પગની નીચે છે શનિની પનોતી. હવે સાહેબ, એ ગામનું નામ જંડ છે. ગામના નામ ઉપરથી જંડ હનુમાન કહેવામાં આવે છે. મૂર્તિ પુરાણી છે. મૂર્તિ ઘડેલી કોતરેલી મૂર્તિ નથી. મૂર્તિ એમ કહે છે ત્યારે પાંડવ વનવાસમાં આવેલા પાંડવ રોકેલા પાંડવટાની મૂર્તિ કહેવામાં આવે છે, હેડુંબાવન. તો હવે એમની લંબાઈ 18 ફૂટ લંબાઈ છે. હા, નીચે દબાયા શનિની પનોતી છે. એટલે વર્ષમાં 2 વાર મેળો થાય છે. હનુમાન જયંતિ, ચૈત્રી સુદ પૂનમનો મેળો. મોટો મેળો સહેલા શ્રાવણના શનિવારના દિવસ વર્ષમાં 2 વાર મેળો થાય. હનુમાન જયંતિ, ચૈત્રી સુદ પૂનમનો મેળો. ભંડારા બધું સાહેબ. હવે મૂર્તિ પહેલાં ખુલ્લી હતી, પછી સુધાર થયો. પણ જોવાલાયક આગળ નીચે શિવજીનું મંદિર છે, એ બી પુરાણ છે, રિપેરિંગ કર્યું છે. આગળ પાંડવ કુંડ છે. તો દ્રૌપદીને તરસ લાગે ત્યારે જો 13 બારી પાણી કાઢ્યું એ જગ્યા છે. આગળ ભીમઘંટી છે જોવાલાયક. તેથી રસ્તો પાછો વળી જાય છે. તો હવે એ ગામ અમારું બોડેલી તાલુકો છે, જિલ્લો ઉદયપુર જિલ્લામાં અમારું જંડ ગામ આવેલું છે. જાંબુઘોડાથી પેટ્રોલ પંપથી અંદરના ભાગમાં પશ્ચિમ દિશામાં 11 કિલોમીટરના અંતરમાં અમારું જંડ ગામ આવેલું છે. શનિ અને રવિ અને મંગળ તો પબ્લિક પર કાયમ ચાલુ રહે છે. જય સિયારામ. હનુમાનજીના દર્શન કરીને થોડા આગળ આવો છો એટલે જોઈ શકો છો તેલ અહીંયા તમે તમારી જાતે ચડાવી શકો છો. કંઈક આ રીતની સગવડ કરેલી છે તેલ ચડાવવા માટે. અહીંયા તમારે તેલ ચડાવવાનું છે અને તે તેલ સીધું અહીંયાથી મંદિરની અંદર હનુમાનજીને ચડી જશે. આ જુઓ, કંઈક આ રીતની તેલ ચડાવવાની સગવડ કરેલી છે. અહીંયા ઘણા બધા ભક્તો નાની નાની બોટલ છે, મોટા મોટા ડબ્બા છે, જે રીતની બાધા હોય તે રીતના તેલ લઈને આવે છે અને અહીંયા હનુમાનજીને તેલ ચડાવે છે. આ જુઓ, કંઈક આ રીતના તેલ ચડાવે છે અને પછી આ તેલ સીધું હનુમાનજીને ચડી જાય છે મંદિરની અંદર. આખો આ મંદિરનો વ્યૂ છે. કંઈક આ રીતનું મંદિર છે. સામે ઘણા બધા તોરણ છે, જે 5 નારિયેળનું તોરણ છે, બધા હનુમાનજીને ચડાવે છે તે. આ જુઓ, અને આગળની તરફ તમે તમારું શ્રીફળ વધેરી શકો છો. તો તે પણ આપણે જોઈશું આગળ જઈને. જે શ્રીફળ છે તે વધારવા માટે કંઈક આ રીતની સગવડ કરેલી છે. અહીંયા તમે તમારું શ્રીફળ વધેરી શકો છો. આ જુઓ, ઘણા બધા ભક્તોએ અહીંયા પોતાનું શ્રીફળ વધેર્યું છે. અને પછી શ્રીફળ વધેરીને તમે આ જે રસ્તો છે ત્યાંથી નીચેની તરફ જઈ શકો છો. આ જુઓ, અહીંયા થઈને તમે નીચે જઈ શકો છો. મિત્રો, અત્યારે તો હાલ આપણે મંદિરની અંદર દર્શન કર્યા, પણ આ જે મંદિર છે તે વર્ષો પહેલાં
કેવું દેખાતું હતું, તો તે વર્ષો પહેલાંનો આ ફોટો છે. આ જો કંઈક આ રીતનું મંદિર પહેલાં દેખાતું હતું હનુમાનજીનું. અત્યારે આ મંદિર કંઈક આ રીતનું બનાવી દીધું છે. બાકી પહેલાં જે આ મૂર્તિ હતી તે ખુલ્લા ભાગની અંદર હતી. આ જો એકદમ ખુલ્લી મૂર્તિ હતી. તો જો વર્ષો પહેલાં કંઈક આ રીતનું મંદિર આપણને જોવા મળતું હતું. તો મિત્રો ફાઇનલી આપણે આપણું શ્રીફળ વધી રહ્યું છે આ જગ્યા પર. અને જે રસ્તે આપણે અંદર આવ્યા હતા તે રસ્તે નીચે નથી ઉતરવાનું. આ એક બીજો રસ્તો છે જે આપણે શ્રીફળ વધી રહીએ છીએ, જે જગ્યા ઉપર શ્રીફળ ફોડીએ છીએ ત્યાં થઈને એક રસ્તો નીકળે છે જે આપણને અહીંયા આગળની તરફ નીચે ઉતારે છે. તો ચાલો હવે નીચે ઉતરીએ. અને અહીંયા એક પ્રાચીન શિવ મંદિર પણ છે, તો આપણે તે શિવ મંદિરના પણ દર્શન કરીશું. તો હું તમને બતાવું. આજે તમે જોઈ રહ્યા છો તે એક પ્રાચીન શિવ મંદિર છે, વર્ષો જૂનું. તો ચાલો હવે આપણે ત્યાં જઈને શિવ મંદિરના દર્શન કરીએ. હવે આપણે દર્શન કરીશું જે પ્રાચીન શિવ મંદિર છે તેના. તો આ જો આ વર્ષો જૂનું પ્રાચીન શિવ મંદિર છે, પણ અત્યારે આનું રિનોવેશન કરવામાં આવ્યું છે એટલે તમને લાગતું હશે કે આ મંદિર નવું છે, પણ આ મંદિર ખૂબ જ જૂનું અને પ્રાચીન છે. તો આ જુઓ, તમે આ મહાદેવના પ્રાચીન શિવલિંગના દર્શન કરી શકો છો. અને સામે તમને પાર્વતી માતાની પ્રાચીન પ્રતિમા જોવા મળતી હશે. અહીંયા તમે નંદીજીના પણ દર્શન કરી શકો છો. તો આ ખૂબ જ પ્રાચીન શિવલિંગ છે જે હનુમાનજીનું મંદિર છે તેની બાજુમાં જ આવેલું છે. તો અહીંયા પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. આ જો ઉપર ઘણા બધા પથ્થરો ગોઠવીને આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ તો અત્યારે આનું રિનોવેશન થયું, બાકી થોડા સમય પહેલાં તમને આ મંદિર જે જૂની હાલતમાં જ જોવા મળતું હતું. તો આ નજીકથી દર્શન કરો તમે પ્રાચીન શિવ મંદિરના. આજે આપણે શિવ મંદિરની અંદર દર્શન કર્યા, તેની બાજુમાં થઈને આ પાણીનો રેલો જઈ રહ્યો છે, જોઈ શકો છો. તો આ એ જગ્યાએથી પાણી આવી રહ્યું છે જ્યાં અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું. તો તે જગ્યા સામેની તરફ છે એક કૂવો બનાવી દીધો છે હાલના સમયમાં. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ અને જે જગ્યા ઉપર અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યા જોઈએ. તો મિત્રો સામે છે હનુમાનજીનું મંદિર અને મહાદેવનું મંદિર જે આપણે આગળ દર્શન કર્યા. હવે જે જગ્યા ઉપર અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું તે કૂવો છે તે આપણે જોવા માટે જઈ રહ્યા છે. તેનું પાણી આ સામે તમે જોઈ શકો છો જે જઈ રહ્યું છે. તો સામેની તરફ તમે જે જોઈ રહ્યા છો તે કૂવો છે. તો આપણે ત્યાં જઈને જોઈએ કઈ રીતનો કૂવો છે અને કઈ રીતે પાણી બહાર નીકળે છે. આખો વ્યૂ તમે જોઈ શકો છો, કેટલો જોરદાર વ્યૂ છે. આખો આ જંગલ વિસ્તાર છે અને અહીંયા રાત્રિ રોકાણની સખ્ત મનાઈ છે, કેમ કે જંગલ વિસ્તાર છે એટલે અહીંયા રાત કોઈને રોકાવા નથી દેતા. બાકી આ જો આ સામે છે તે કૂવો. તો મિત્રો ફાઇનલી આપણે તે પ્રાચીન જગ્યા ઉપર પહોંચી ગયા છે. પહેલાં તમે અહીંયા વાંચી શકો છો, પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને આ જ જગ્યા ઉપર બાણ મારીને પાણી કાઢ્યું હતું અને તે પાણી છે તે અત્યારે પણ ચાલુ છે. હા મિત્રો, આ કૂવાની અંદર જે પાણી છે તે ક્યારેય પણ સુકાતું નથી અને કૂવો છલકાઈને પાણી બહાર નીકળ્યા કરે છે. તો ચાલો હું તમને તે કૂવો પણ બતાડું. તો જુઓ, આખો કૂવો છે. પહેલાં જે ભાગ હતો તે આખો ખુલ્લો હતો. આ હાલના સમયમાં આ રીતનો ચણવામાં આવ્યો છે કૂવા ટાઈપ. બાકી પહેલાં આખો ભાગ ખુલ્લો હતો. આ જો ઉપર જારીથી ઢાંકી પણ દીધો છે જેથી આને કોઈ નુકસાન ના પહોંચાડી શકે. તો મિત્રો જોઈ શકો છો આ કૂવામાંથી અત્યારે પણ પાણી છલકાઈને બહાર નીકળી રહ્યું છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે ત્યારે પણ આ જગ્યા ઉપર પાણી સુકાતું નથી અને આ જગ્યા ઉપર પાણી ચાલુ ને ચાલુ જ રહે છે. તો હવે આપણે આ જગ્યા જોઈ લીધી. હવે આપણે જે ભીમની ઘંટી છે તે જોવા માટે જઈશું, જ્યાં ભીમ અનાજ દળતા હતા તેવું કહેવાય છે. તો ચાલો જઈએ અને ભીમની ઘંટી જોઈએ. ભીમની ઘંટી તરફ જઈએ છીએ ત્યારે રસ્તામાં ઘણી બધી ખાવા પીવાની દુકાનો છે. આવી ઠંડા પીણાની દુકાનો છે, શેરડીનો રસ છે, ઠંડુ છે, બધું જ તમને મળી જશે. આ જુઓ કંઈક આ રીતનો રસ્તો છે, સૂકો સૂકો, કેમ કે ઉનાળાનો સમય છે એટલે તમને આ રીતનો રસ્તો જોવા મળશે. તો ગમે ત્યાં કચરો નાખવો નહીં. તો આ સામેથી ભક્તો આવી રહ્યા છે તે તરફ આપણે જવાનું છે. ભીમની ઘંટી તરફ જાઓ છો ત્યારે તમને ઘણા એવા પ્રાચીન મંદિરો પણ જોવા મળે છે. આ જોઈ શકો છો, આખું આ એક પ્રાચીન મંદિર છે અને રસ્તામાં તમને ઘણી પ્રાચીન પ્રતિમાઓ પણ જોવા મળે છે. તો હું તમને તે પણ બતાવવાની કોશિશ કરીશ. જે હનુમાનજીનું મંદિર છે ત્યાંથી તમારે ચાલીને જવું પડશે ભીમની ઘંટી સુધી. તો મિત્રો ફાઇનલી આપણે આગળ તે જગ્યા જોઈ જ્યાં અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું. હવે ત્યાંથી અડધા કિલોમીટરના અંતરે આ એક જગ્યા આવેલી છે. અહીંયા વાંચી શકો છો, પાંડવોના વનવાસ દરમિયાન ભીમ આ જગ્યા ઉપર અનાજ દળતા હતા. તો પાંડવોના સમયની આ એક વિશાળ ઘંટી આવેલી છે. તો ચાલો હું તમને બતાડું. તો આ જુઓ, આ એક વિશાળ ઘંટી છે જેને ભીમની ઘંટી તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. તો ગમે ત્યારે જંડ હનુમાન આવો તો હનુમાનજીના દર્શન કર્યા પછી તમે આ જગ્યા ઉપર પણ આવો. તો આ જુઓ કેટલી વિશાળ ઘંટી છે. તો મિત્રો આપણે આગળ આ ભીમની ઘંટી જોઈ. આખો આ વિસ્તાર તમે જોઈ શકો છો, આખો આ જંગલ વિસ્તાર છે આજુબાજુમાં. જુઓ તમે
તો કંઈક આ રીતની હતી ભીમની ઘંટી. તો અત્યાર સુધી તમે આટલી વિશાળ ઘંટી ક્યાંય પણ જોઈ નહીં હોય. અહીંયા ઘણી પ્રાચીન પ્રતિમાઓ પણ છે. આ જુઓ, તો અહીંયા તમને જોવા મળી જશે. તો ગમે ત્યારે જન હનુમાન આવો તો ત્યાંથી અડધા કિલોમીટરના અંતરે આ ભીમની ઘંટી આવેલી છે. તો અહીંયા પણ જોવા આવવાનું ભૂલતા નહીં. મિત્રો, આ જ હતો આપણો જન હનુમાન મંદિરનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો. આગળ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકની અંદર જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરો. જય શ્રી રામ.